એ બધા લોકો જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એ ચાહે નિલેશ પુરાણી હોય કે બીજું કોઈ હોય, ચૂંટણીના પરિણામ આવવા દો, એક એકનો હિસાબ લેવાનો છે. મિત્રો, દુશ્મનને માફ કરી શકાય, ગદ્દારને માફ ના કરાય. યાદ રાખજો, પરિણામ આવે ત્યારે આ ગદ્દારોને મિળી મળીને ઓપરેશન ગંગાજળ ચાલુ કરીને તમામને પાર્ટીનો દરવાજો દેખાડી દેવાનો છે, તમામને પાર્ટીની બહાર મૂકી દેવાના છે. આવા ગદ્દારો આપણે જોઈતા નથી. મારી પાસે વાઘોડિયાના આટલા બધા દેશભક્ત કાર્યકર્તાઓ હોય ત્યારે મારે કોઈ ગદ્દાર કાર્યકર્તાની જરૂર નથી. કે મને ગંદો ચિતરવા કરતા આપ ધર્મેન્દ્રસિંહ કે જે દામરચોર ઓઇલ ચોરની સાથે સાથે ભૂમાફિયો છે, મારા પર જ 72 લાખ રૂપિયા મારા તાલુકાના ખેડૂતને આપવાના બદલે તંત્રનો ઉપયોગ કરીને કેસ કરાવવામાં બહુ જ જહેમત ઉઠાવેલી છે. અને એના ચેલા ચપાતાઓ હંમેશને માટે જ્યારે મારા માટે મારી જમીનો લઈ લેવા માટે કેસ ઉભા કરાવતા હોય, પોલીસ સ્ટેશનમાં કેસ કરવા પ્રયત્ન કરતા હોય, મારું નગર કે જેમાં 1584 મિલકતો એ બી 7 પ્રકારની છે, જેમાં મારું બિલ્ડિંગ પણ આવી જાય છે, એ તોડવા માટે જમીન આસમાને કરતા હોય, તો મારે આ વિડીયોના માધ્યમથી તમામ મીડિયાને, મારી પાર્ટીને, મારી માસમન પાર્ટીને એવું કહેવું છે કે સમય એવો આવી ગયો છે કે 30 ઉપરાંત વર્ષોથી જ્યારે આપણે ગુજરાત રાજ્યમાં શાસન કરીને દેશની ધુરા વિશ્વનેતા મુજબ સંભાળી રહ્યા છે, ત્યારે પાર્ટીને કયા રસ્તે લઈ જવી છે. અમે અમારા સંસ્કાર અને અમારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી ચાલવાવાળા લોકો છીએ. અમને છંછેડવાનો પ્રયત્ન ના કરતા. બાકી તમને ખબર જ છે કે ધર્મેન્દ્રસિંહ કોણ છે. કોઈ એવો પ્રયત્ન ના કરતા. બધાય કમળની પેનલથી ચાલજો. કમળ, કમળ ને કમળ. કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો, એટલે આપણે એને સીધો કરી નાખશું. ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો, બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે, તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશું.